नमस्कार, मैं हूं परवीन पठान और बहुत ही स्वागत करती हूं आपका समाचार इंडिया न्यूज में। आइए शुरू करते हैं आज की खबरें। एक बुद्धिमान व्यक्ति ने कहा है कि अपने पैसे आपके लिए काम करे बजाय इसके के पैसे के लिए आप काम करें। पुरानी कहावत आज तक सच रही है क्योंकि यह वित्तीय नियोजन के महत्व को सही तरीके से दर्शाती है। वित्तीय नियोजन केवल मासिक या वार्षिक बजट से ही अधिक है। यह न सिर्फ किसी व्यक्ति की वर्तमान जरूरतों को ध्यान में रखता है बल्कि भविष्य की आवश्यकताओं को भी ध्यान में रखता है। अभी भी अधिकांश लोगों के लिए वित्तीय नियोजन कम प्राथमिकता है क्योंकि उन्हें लगता है कि ये एक जटिल कार्य है। इसके ऊपर कई लोग मानते हैं कि एक सुरक्षित भविष्य की योजना उन्होंने अपनी तत्काल जरूरतों को पूरा करने से रोकती है। यही दृष्टिकोण नहीं है क्योंकि वित्तीय असुरक्षा बाद में तनाव का गंभीर स्रोत बन सकती है। इसलिए वित्तीय नियोजन करना जरूरी है जिसके साथ भविष्य के लिए बचत और निवेश करना चाहिए जिससे जीवन लक्ष्यों को ध्यान में रखा जा सके। आज के इस इंटरनेट और टेक्नोलॉजी के जमाने में हमारे जीवन में पैसों का इन्वेस्टमेंट कितना जरूरी है और ये इन्वेस्ट हमारे फ्यूचर को कितना बेहतरीन बना सकता है, इसी नेक मकसद से और इसीलिए पिछले 30 सालों से सूरत में तुम्बी सेफ इन्वेस्ट के मालिक हनीफ भाई तुम्बी द्वारा लोगों को फाइनेंशियली जागरूक करके उनमें फाइनेंशियली अवेयरनेस की जागरूकता फैलाई जाती है और जो लोग इस जागरूकता से प्रभावित होते हैं उन सभी के पैसे तुम्बी सेफ इन्वेस्ट द्वारा इन्वेस्ट भी किए जाते हैं। अब तक तकरीब 3000 से ज्यादा लोग म्यूचुअल फंड इंडस्ट्रीज में जुड़े हुए हैं और 3000 से ज्यादा लोगों ने तुम्बी सेफ इन्वेस्ट में रुपए इन्वेस्ट कर लाभ उठाया है और इतनी सराहनीय कामगिरी करके भी तुम्बी सेफ इन्वेस्ट के मालिक हनीफ भाई ने इसे ईश्वर की महिम कृपा बताया है और वो कहते हैं ना कि खुद ही को कर बुलंद इतना कि खुदा खुद बंदे से पूछे कि बता तेरी रजा क्या है। इस स्लोगन को हनीफ भाई तुम्बी ने साबित कर दिखाया है और 3000 से ज्यादा लोगों ने इन्वेस्ट का लाभ लिया है। हनीफ तुम्बी कई जगह से અને સાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। આ અલજન પાટિયા પર ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ માટે આપણે પ્રોગ્રામ કરીએ છીએ અને લોકોને ઇન્વેસ્ટમેન્ટની સમજ આપીએ છીએ કારણ કે અત્યાર સુધી ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટના વિષય પર લોકોએ ખરેખર જે કરવું જોઈએ તે કર્યું નથી, જેને આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કહીએ છીએ। તો આપણે આજે લોકોને આ સમજાવવા માટે આ પ્રોગ્રામ કરેલું છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ આપણી જીવનની મુખ્ય જરૂરત છે। તમારી પાસે હેલ્થ અને વેલ્થ સારી હોય તો તમારા માટે જીવન જીવવું બહુ સહેલું થઈ જાય છે। એટલે આજે આપણે અહીંયા 500 માણસોને બોલાવ્યા છે અને ઇન્વેસ્ટમેન્ટ વિશેની પૂરેપૂરી સમજ એમને આપણે આપશું કે ભાઈ તમારે લાઈફમાં તમારા ગોલ એચીવ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ જેના થકી તમે તમારા છોકરાઓના એજ્યુકેશન, તમારા છોકરાઓના લગ્ન, તમારું રિટાયરમેન્ટ અને તમારી ફેમિલીની તમે સેફટી પૂરેપૂરી કરાવી શકો। આમાં આ જે મોંઘવારીનું આજે યુગ ચાલે છે એ યુગમાં ઇન્વેસ્ટ કેવી રીતના કરે? આ જે મોંઘવારીનું યુદ્ધ છે જે અત્યારે આપણે તો યુદ્ધ જ કહેવાય, યુગ તો ન કહેવાય, આ યુદ્ધ જ છે। જે મોંઘવારી પરિકૃષ્ટાએ પહોંચી છે એને આપણે જો રિકવર કરવું હોય આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં કે ભાઈ આપણે એને બીટ કરવું હોય તો આપણે ઇક્વિટી માર્કેટમાં જ જવું પડે। એક ઇક્વિટી માર્કેટ એવું માર્કેટ છે કે જે મોંઘવારીને કાપી શકે છે કારણ કે મોંઘવારીનો દર આમ જનરલી 7-8% ચાલતો હોય છે, જે બેંકમાં બી એટલું જ વ્યાજ હોય છે, ગોલ્ડનું બી એટલી જ કમાણી હોય છે અને પીપીએફમાં બી એટલા જ પૈસા મળતા હોય છે। એટલે આપણે જો આપણે મોંઘવારીને કવર કરીને આપણી લાઈફને સેફ કરવી હોય તો આપણે ઇક્વિટી માર્કેટમાં એટલે મ્યુચ્યુઅલ ફંડના રૂટથી જ જવું જોઈએ। આપણે કઈ કંપની જો આજે અલગ અલગ પ્રકારની કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડના રૂપે આજે જે આપણા દેશમાં છે, વિશ્વમાં છે, તો આપણે કઈ કંપનીમાં રોકાણ કરવું જોઈએ જેથી લોકોને લાભ થાય? એ જે વિષય છે તે તમારા એડવાઇઝરનો છે। તે તમારો એડવાઇઝર તમને તમારા શું ગોલ છે એ પ્રમાણે કંપની અને એ પ્રમાણે સ્કીમ આપશે। એ વિષય થોડો અઘરો છે, એનામાં તમે દરેક માણસ માટે ડિફરન્ટ હોઈ શકે, બધા માટે સરખું ન હોય। આમાં લોકોને લાભ શું? લોકોનું આના સિવાય હવે જીવવું અઘરું થઈ જશે। જે મોંઘવારી છે
ને જે આપણા ફેશન આપણે તો આજે ચાલી રહી છે, અત્યારે લોકોના ખર્ચા વધતા જઈ રહ્યા છે. એટલે જો આપણે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરશું તો આપણું ભવિષ્ય બગડી જશે, કારણ કે આપણે એટલું બધું કદાચ આવક ન પણ ધંધામાં કરી શકીએ. અને તુંબી ઇન્વેસ્ટમેન્ટ, તુંબી સેફ ઇન્વેસ્ટ જે છે તે છેલ્લા 30 વર્ષથી આ લાઇનમાં કામ કરે છે. છેલ્લા 30 વર્ષથી હું આ લાઇનમાં કન્ટિન્યુ કામ કરી રહ્યો છું અને મને પૂરેપૂરી આ વિષયની જાણકારી છે. ને હજી સુધી જે મારા ઇન્વેસ્ટરો જે મારી વાતને માને છે એમાંથી કોઈએ નુકસાન કર્યું હોય તેવું મારે ત્યાં કોઈ રેકોર્ડ નથી. આ શાખામાં કેટલા સભ્યો છે? હા, આ શાખામાં સભ્ય કેટલા? મારી પાસે અત્યારે 2700 મેમ્બર છે. બ્યુરો રિપોર્ટ, સમાચાર ઇન્ડિયા ન્યૂઝ, સુરત.